મુંડકોપનિષદની અંદર કહેવાયું, સત્યમ એવ જયતિ ન અનૃતમ. સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. આ વાત સનાતન વાત છે અને સમજવી બહુ જ જરૂરી છે. કેમ કે જ્યારે સત્યના પથ પર ચાલવું હોય ત્યારે સત્યનો મહિમા પણ સમજવો પડે. આમ જુઓ તો આપણને ઘણી વખત સામાન્ય દ્રષ્ટિથી જોઈએ, વ્યાવહારિક દ્રષ્ટિથી જોઈએ, સંકુચિત દ્રષ્ટિથી જોઈએ, અથવા તો થોડાક સમયને આપણે સામે રાખીને ચાલીએ તો ભૂલા પડી જવાય એવું છે. ભૂલા પડી જાય એવી રીતે કે ઘણી વખત આપણને એવું દેખાય કે સત્ય કરતાં અસત્યનું બળ વધી જતું હોય. આ દુનિયાની અંદર આપણને એવું દેખાતું હોય કે કોઈ સાચા રાહ પર ચાલતો હોય એને હારવું પડે અને જે દંભ અને કપટ કરતો હોય એ આગળ નીકળી જાય. કોઈ સાચા રસ્તે ચાલવા માંડે તો એને સહન કરવાનું આવે અને જે ખોટા રસ્તે ચાલે એ બીજાને છેતરીને પોતાનું ધાર્યું કરાવી નાખે. આવું જ્યારે જોઈએ છે ત્યારે ઘણી વખત આપણી સત્ય માટેની નિષ્ઠા ડગવા માંડે છે. પરંતુ ના, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે, મધ્યનું 30મું વચનામૃત, કે આપણા શાસ્ત્રો સાચા છે અને શાસ્ત્રમાં કહ્યું હોય તે પ્રમાણે જ થાય છે. સત્યનો વિજય છે તો સત્યનો થાય જ છે. આપણે થોડી ધીરજ રાખવાની હોય છે. જો આપણા પૌરાણિક ઇતિહાસની સામો આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતના 7મ સ્કંધની કથા છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, આ બે બળવાન અસુરો, એનું બળ એટલું બધું વધી ગયું કે પૃથ્વીલોક તો એના કબજામાં હતો જ, પણ સ્વર્ગલોક ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધો. ત્રિલોકી એમના કંટ્રોલમાં. દેવતાઓને સ્વર્ગ છોડીને ભાગી જવું પડ્યું. વાત આટલેથી અટકતી નથી. વાત એટલે પહોંચી કે હિરણ્યકશિપુ, એમના વિચારો તમે જુઓ ને, કોમ્યુનિસ્ટ હતો, નાસ્તિક હતો અને એમ કહેતો કે તમારે કોઈને ભગવાનને ભજવાના નહીં, હું જ તમારો ભગવાન, હું તમારો શાસક છું, તમારે કોઈને ભજવાની. અને એટલો બધો એનો પાવર હતો. એ સમયગાળાની અંદર એમણે પૃથ્વી પર વૈદિક ધર્મનું નામ નિશાન ન રહેવા દીધું. યજ્ઞ ન થવા જોઈએ, ભગવાનનું નામ સ્મરણ ના થવું જોઈએ, કોઈ શાસ્ત્ર રહેવા ના જોઈએ. એવું લાગ્યું એ વખતે કે જાણે ધર્મનો મૂળમાંથી નાશ થઈ ગયો આ પૃથ્વી પરથી. પણ છતાંય ફરી પાછો ધર્મનો ઉદય થયો. આ સનાતન ધર્મના પાયા એટલા મજબૂત છે, આ એટલા સત્યના પાયા ઉપર રચાયેલો ધર્મ છે કે ફરી વખત પાછો ધર્મ ઊભો થયો. ફરી વખત હિરણ્યકશિપુ ગયો, પણ વૈદિક ધર્મ એવો ને એવો રહ્યો. થોડાક નજીક આવીએ તો રામાયણના કાળની અંદર રાવણનું કેટલું બધું ચાલ્યું. સીતાજીનો કોઈ વાંક નહોતો, છતાં પણ એમને વાંક વગર કેટલું સહન કરવાનું થયું. રામચંદ્ર ભગવાન ઉપસ્થિત છે, લક્ષ્મણજી ઉપસ્થિત છે, અને છતાં પણ આસુરી શક્તિનું એટલું ચાલ્યું કે સીતાજીનું હરણ થયું. ભગવાન અને આવા સમર્થ ભક્ત હાજર હોવા છતાં પણ ચાલવા દીધું ભગવાને. શા માટે? ભગવાન તો સમર્થ છે, પણ એમને કંઈક મેસેજ આપવો છે. આવા સંજોગો આવવા દેવા છે. એમને કોક વખત ધર્મ અને કોક વખત અધર્મનું બળ વધઘટ કરવું હશે, કંઈક બેલેન્સ કરવા માટે. પણ અલ્ટિમેટલી સાચી વસ્તુ છે એનો વિજય થાય છે. તે વખતે એવું લાગતું હતું કે રાવણનું ધાર્યું થયું અને રામનું ધાર્યું ન થયું, પણ અંતે રામ રાજ્ય સ્થપાયું અને સત્યનો વિજય થયો. હજી થોડાક નજીકના કાળની અંદર આવીએ, વસુદેવ અને દેવકી.
શું વાંક હતો એમનો? ભગવાને એને ત્યાં અવતાર લેવાનું નક્કી કર્યું હતું, પણ કંસ એની આસુરી શક્તિ કેટલું ચાલ્યું એનું. વસુદેવ અને દેવકીને સાચા માર્ગે ચાલવા વાળાને જેલમાં પુરાવવું પડ્યું, અને કેટલી હદ સુધી કષ્ટો આવ્યા. કોઈ પણ માતા હોય એના માટે એનાથી વધારે દુઃખદ ઘટના કઈ કહેવાય કે એના 7 સંતાનોને જન્મતા વેત એની નજર સામે મારી નાખવામાં આવે. દેવકીજીના નસીબમાં એ આવ્યું. એવું લાગ્યું કે ન ચાલ્યું, ભગવાનને પણ જન્મતા વેત જતા રહેવું પડ્યું દૂર. આસુરી શક્તિ બળવાન થઈ ગઈ એવું લાગ્યું, પણ અંતે સત્યમેવ જયતિ ન અનૃતમ. પાંડવો અને કૌરવોની બાબતમાં જુઓ, એવું લાગ્યું કે કૌરવો ખોટા હતા તો પણ એ જીતતા જ ગયા. દ્યુત રમવા માટે ગયા, જુગાર રમવા માટે ગયા, કૌરવો જીતી ગયા. દ્રૌપદીને સહન કરવાનો વારો આવ્યો. ફરી વખત રાજ્ય એ લોકોએ આપી દીધું હતું, ફરી વખત જુગાર માટે નિમંત્રણ આપ્યું. યુધિષ્ઠિર ફરી વખત ગયા, ફરી વખત હારી ગયા. જે સાચા હતા, જે ભગવાનના આશ્રિત હતા, એવા પાંડવોને દ્રૌપદી સાથે વનમાં ભટકવાનું થયું. અને પહેલા દુર્યોધન, દુશાસન એ બધા ભાઈઓ જલસા કરતા હતા રાજમહેલમાં. 3 તો વનવાસ આવ્યા છે પાંડવોના જીવનમાં. જન્મ જ જંગલમાં થયો છે પાંડવોનો. લાક્ષાગૃહનું દહન કરો તે વખતે જંગલમાં ભટકવાનું થયું છે, અને આ જુગાર માર્યા પછી 3જી વખત વનમાં ફરે છે. યુદ્ધનો નોબત આવીને ઉભી રહી. કૃષ્ણ ભગવાન પોતે સમજાવવા માટે ગયા, દુર્યોધન ન માન્યો. યુદ્ધ તો થશે જ એવું થયું. જ્યારે બંને પક્ષ પોતપોતાની સેનાઓને મજબૂત કરતા હતા તે વખતે ઝાઝા લોકો કૌરવોના પક્ષે જોડાયા. જો પાંડવોના પક્ષે 7 અક્ષૌહિણીની સેના, કૌરવોના પક્ષે 11 અક્ષૌહિણી સેના. મોટી સેના એના પક્ષે, ઝાઝા રાજાઓ ત્યાં જોડાયા. અને એમાં પણ જે મોટા મોટા મહારથીઓ હતા, જે એ વખતના ટોપ હતા, ભીષ્મ પિતામહ તો કે કૌરવોના પક્ષે. આ બધાને ધનુર્વિદ્યા શીખવનાર દ્રોણાચાર્ય તો કૌરવોના પક્ષે, કર્ણ કૌરવોના પક્ષે, અશ્વત્થામા, કૃપાચાર્ય, આ બધા મોટા મોટા એના પક્ષે. અરે કપટ કરીને પણ કેવી રીતે અસત્ય આગળ આવી જતું લોકોએ જોયું. પાંડવોના મામા હતા શલ્ય, મદ્ર દેશના રાજા હતા, માદ્રીના ભાઈ હતા, સહદેવ અને નકુલના મામા થાય. એક અક્ષૌહિણી સેના લઈ અને પાંડવોને મદદ કરવા માટે આવતા હતા શલ્ય પોતે. પણ મોટું સૈન્ય લઈને આવતા હોય, વચ્ચે વચ્ચે ક્યાંક મુકામ તો કરવો પડે, પડાવ તો નાખવો પડે. દુર્યોધને એવી હોશિયારી કરી કે જ્યાં જ્યાં એ પોતે પડાવ નાખતા હોય ત્યાં આખા સેનાની બધી વ્યવસ્થા એ પોતે કરી આપે. એના માટે તંબુ બનાવી આપે, એના માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે, એના માટે સરભરા કરી આપે. એટલી સારી સેવા કરી, એટલી સારી સુવિધા આપી, એટલી સારી રીતે એને સાચવ્યા. શલ્ય ખુશ થઈ ગયા કે કોણ આપણી આટલી સારી વ્યવસ્થા કરે છે. તો દુર્યોધન હાજર થઈ ગયો કે આ તમારો સેવક. શલ્ય રાજી થઈ ગયા કે તમે અમારી આટલી સેવા કરી તો અમે તમારા માટે શું કરીએ. દુર્યોધનને આટલું જ જોતું હતું, એ કે તમે અમારા પક્ષમાં આવી જાઓ. વચનથી બંધાઈ ગયા હતા. શલ્ય આવતા હતા પાંડવોને મદદ કરવા માટે, પણ પોતાના જ ભાણિયાઓની સામેના પક્ષે એને લડવું પડ્યું. કપટ જીતી ગયું, અસત્ય આગળ નીકળી ગયું એવું લાગ્યું આપણને એ વખતે. પણ યતો ધર્મસ તતો જય, એ જે મહાભારતનો ઘોષ છે, અંતે કૌરવ કુળનું નિકંદન થયું અને અસત્ય છે એને ધૂળમાં મળવું પડ્યું. સત્યનો વિજય થયો. પણ વચ્ચેનો જે ગાળો હોય છે ને, એમાં કસોટી થતી હોય છે. સત્યના માર્ગે ચાલનારને પહેલાં તો સત્યમાં એ નિષ્ઠા હોવી જરૂરી છે કે અંતે વિજય એનો જ થવાનો છે, એટલે આપણે એને છોડવું નહીં. સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર મહારાજ પોતે પ્રગટ્યા, આ સત્સંગ લઈને આવ્યા. પ્રેમાનંદ સ્વામીએ ગાયું
કે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. મહારાજ પોતે સત્સંગ લઈને આવ્યા છે, સત્સંગ સ્થાપવા માટે આવ્યા છે. અને સત્સંગનો અર્થ જ એ કર્યો, સત્યસ્ય સંગ સત્સંગ, સાચાનો સંગ. સત્યસ્ય સ્વાત્મનઃ સંગ, સત્યસ્ય પરમાત્મનઃ, સત્યસ્ય ચ ગુરુ સંગ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ. પણ મૂળ સત્યનો સંગ, એ સત્સંગ છે. મહારાજ એક સાચી વસ્તુ લઈને આવ્યા. અને જ્યારે સત્યની વાત આવે ત્યારે એમાં સંઘર્ષ પણ આવે. મહારાજે બધાને સાચા માર્ગે વાળ્યા. પહેલાં તો સદ આચારના રસ્તે, સાચો આચાર, વ્યસનો છોડાવ્યા, હિંસા બંધ કરાવી. કેટલાક ધર્મના નામે અધર્મ ચાલતા હતા એવા હિંસામય યજ્ઞો એમણે બંધ કરાવ્યા. દૂષણોથી બધાને મુક્ત કર્યા. મુમુક્ષુઓ સત સંસ્કારવાળા સત્સંગમાં તણાવા માંડ્યા. ધીમે ધીમે સત્સંગનો પ્રતાપ ખીલતો ગયો. સંતો થયા. અને એમાં પણ મહાસમર્થ ધુરંધર એવા મોટા મોટા મઠાધીશો હોય, વિદ્વાનો હોય, ધનપતિ હોય, એ બધા મહારાજથી એવા આકર્ષાયા, સંસાર છોડીને મહારાજને સમર્પિત થયા. એમાં યોગી પુરુષો હતા, એમાં ઉચ્ચ કક્ષાના સાધકો હતા. પરંતુ એ સંતો જ્યારે સમાજમાં ફરતા થયા અને જ્યારે એક બહુ જ મોટો વર્ગ સત્સંગમાં જોડાવા માંડ્યો, ત્યારે અસત્યનો પરાભવ થતો એવું લાગે ને. તેજોદ્વેષ થયો, વિરોધ થયો. અને વિરોધ એ કક્ષાએ થયો કે એવું લાગ્યું કે એક સમયે તો જાણે એ જ બધે છવાઈ ગયું છે. વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર તે વખતે મોટી મોટી રાજ સત્તાઓ વિરોધમાં પડી ગઈ. એમને કોઈક રીતે ગેરસમજ થઈ, પણ ગેરસમજ એટલી બધી પાવરફુલ થઈ ગઈ કે સાચી વાતને લોકોએ સાઈડમાં કરી નાખી. આ બાજુ વડોદરાના દિવાન હતા, બહુ જ બુદ્ધિશાળી માણસ હતા. 3 રાજ્યની અંદર એમનું દિવાનગરું ચાલતું હતું. એવા વડોદરાના દિવાન પણ સ્વામિનારાયણના વિરોધમાં પડ્યા. નજીક આવીએ જરાક તો અમદાવાદમાં પેશવાનો સૂબો હતો. એને તો એટલો બધો વિરોધ કે સ્વામિનારાયણ ભગવાનને મારી જ નાખવા. અને છેલ્લી કક્ષાનું કાવતરું એમણે કર્યું. ભદ્રના કિલ્લાની અંદર મહારાજને નિમંત્રણ આપ્યું અને સિંહાસન એવું બનાવ્યું કે એના પર મહારાજ બેસે તો સીધા ઉકળતા તેલમાં પડે, એવું આયોજન કર્યું એમણે. મહારાજે એનું કપટ ખુલ્લું પાડ્યું. પણ પેશવાનું આટલો બધો તેજોદ્વેષ એના મનની અંદર છવાઈ ગયો હતો કે સ્વામિનારાયણનું નિકંદન કાઢી નાખો. એનાથી સહેજ ઉપર જાઓ તો વિસનગરના સુબા લાલદાસ, એમને વિનાકારણ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે દ્વેષ થયો હતો. તો એ કેવું કરે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત બને એને તડકામાં ઊભા રાખવાના, કાંઈ કારણ નહીં, કાંઈ ભૂલ નહીં, તમે સ્વામિનારાયણના કેમ થાય, બસ તડકામાં ઊભા રાખે વિના કારણે. આ બાજુ આપણે જે તો કચ્છ અને ભુજની અંદર ત્યાંના જગજીવન હતા, ત્યાંના એ વખતના જે વહીવટદાર હતા, સુબા હતા, તો એને એટલો બધો વિરોધ કે આખી સેના લઈને મહારાજને મારવા માટે મોકલી. જરા આ બાજુ આવીએ જુનાગઢ બાજુ, તો ત્યાં જુનાગઢના જે દીવાનો હતા એને વિરોધ, એટલી હદ સુધી વિરોધ આવી ગયો કે મંદિરના પાયા ઉખાડીને ફેંકી દેવા એવો પ્રયત્ન થયો છેલ્લી કક્ષા સુધીનો. જરાક એનાથી નજીક આવીએ આપણે તો ભાવનગરના વખતસિંહ બાપુ અને પછી વજયસિંહ બાપુ, 2 પેઢી મહારાજના વખતમાં આવી હતી.
એમણે પણ પ્રયત્ન કરેલો. લાડુદાન ગઢવીને મોકલનાર હતા વખતસિંહ બાપુ કે જાઓ સ્વામિનારાયણનું ઉઘાડું પાડો, તમે આ કંઈક ચાલે છે, અમારા તંત ચાલે છે અમારા રાજ્યની અંદર ગઢડામાં. અને દાદા ખાચરના ખળા ઉપર ચોકી બેસાડી દેવી, ખળામાં અનાજ હોય છતાં પણ ઘરમાં દાણો ન આવે એવી વ્યવસ્થા કરાવનાર વજયસિંહ બાપુ હતા. એમના તરફથી આરબની બેરેક હતી. એમાં એનો વાંક હોય કે ન હોય, એમને કોકે કાન ભંભેરણી કરી હતી, પણ ભંભેરણી કરવા વાળાનું ચાલ્યું, વાત એમ છે. હજી વધારે નજીક આવે તો ભડલીનો ભાણ ખાચર વિરોધમાં હતા. હજી વધારે નજીક આવીએ તો તળ ગઢડામાં જીવા ખાચર. આ બધી સત્તાઓ હતી એ વખતે, સત્તાઓ. અને એ બધાએ પોતાની પૂરી શક્તિ રેડી હતી સત્યની સામે, સત્યને ઉખેડી નાખવા માટે. પરમહંસોનો વિચાર કરો, એ વખતે કીડી જેવા જીવને પણ ડૂબવે નહીં એવા આ નિર્મળ સંતો, એમનું જીવન, એમનું ત્યાગ, એમનું સમર્પણ, એમની ભક્તિ, એનો જોટો જડે તેમ નથી એવા એ પરમહંસો. પણ એ પરમહંસોને ઓછું સહન કરવાનું નથી આવ્યું, બિકોઝ એ સ્વામિનારાયણના થયા. એમને માર સહન કરવા પડતા, તુંબડા તોડી નાખતા. ભિક્ષા માગવા જાય તો ભિક્ષા તો ન આપે, જે ભેગી થયું એને ધૂળમાં નાખી દે. ઉપવાસ પડતા, એમના નિયમમાં ભંગ થાય એવા પ્રયત્નો કરવામાં આવતા. આટલેથી વાત નથી અટકતી. માર મારવામાં આવતો એટલે કેટલી હદ સુધી ઇતિહાસની અંદર બધા પ્રસંગો નોંધી શકાયા નથી. પણ હીરાદાસ નામના એક પરમહંસ હતા. મહારાજના વખતમાં મહારાજે પરમહંસો માટે અમુક આકરા પ્રકરણો ચલાવેલા. તો કોઈક સંત એવા પણ હોય કે જે પોતે મહારાજ પ્રત્યે નિષ્ઠા જબરજસ્ત હોય, પણ બહુ કડક નિયમો આવે ને. મહારાજે તો કેટલા કડક નિયમો, ખટરસના નિયમ આપ્યા હતા. ગળ્યું નહીં, ખાટું નહીં, ખારું નહીં, તીખું નહીં, કડવું નહીં, તુરું નહીં, તેલ નહીં, ઘી નહીં, દૂધ નહીં, જેમાંથી સત્વ મળે એવું કાંઈ નહીં ખાવાનું, ભિક્ષા માગવાની, જે કાંઈ ભેગું થાય એ તળાવમાં ઝબકોળવાનું, કૂચો થઈ જાય પછી એમાંથી એક કાચલી ખાવાનું. રતાંધળા થઈ ગયા હતા કેટલાય સંતો. મહારાજે બહુ આકરી કસોટી એ બધા સંતોની કરેલી. એમાં કેટલાકને આ આકરા નિયમ પાળવા અઘરા પડી ગયા હતા. એટલે પછી એવા કેટલાક હતા કે જે પોતે આમ મહારાજના જ ભજન કરતા, પરંતુ મહારાજે કીધું તમે આ સમુદાયમાં નિયમ નથી પાળી શકતા તો તમે આઉટ, વિમુખ. તો એકલા ફરતા, એને એકડમલ કહેવામાં આવતું મહારાજના વખતમાં. આવા જે એકલા ફરીને ભજન સ્વામિનારાયણનું, જીવમાં નિષ્ઠા સ્વામિનારાયણ ભગવાનની, એના સિવાય બીજું કાંઈ નહીં, પણ એકડમલ થઈને ફરતા. એવા આ હીરાદાસ ધ્રાંગધ્રા બાજુ ગયા હતા. અને એ વખતે એક ગામના ચોરાની અંદર એમણે રાત્રિ નિવાસ કર્યો હતો. બીજા કેટલાક એ વખતે ભેગા થયા હશે, બીજા બાવાઓ ત્યાં. એણે જોયા અમને, હીરાદાસ સ્વામિનારાયણનું ભજન કરતા હતા. એમાં એમને વાંધો હતો. એટલે કે એ બાબોડી સ્વામિનારાયણ કા ભજન બંધ કર. એટલે એ મોટે બોલતા હતા, એને બદલે મનમાં બોલવા માંડ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો ફરી પાછો એમને ગુસ્સો ચડ્યો. સ્વામિનારાયણ બોલવાનું બંધ કર એમ કરીને મારવાનું ચાલુ કર્યું. પણ મારે તો સ્વામિનારાયણ વધારે બોલાય, તો વધારે મારે તો વધારે સ્વામિનારાયણ બોલાય. પછી એટલો બધો ગુસ્સો ચડ્યો, એણે પોતાના ચીપિયા ગરમ કર્યા અને એ ગરમ લોઢાના ચીપિયાથી મારીને માંસના લોચા કાઢી નાખ્યા. એ સાધુ બેભાન થઈ ગયા. જ્યારે ભાનમાં આવે ત્યારે આજુબાજુ કોઈ હતું નહીં, કોઈ એમનો પક્ષ રાખનાર ન મળે, કોઈ એની મદદ કરનાર ન મળે. એ સંત ત્યાંથી ઢસડાતા ગઢડા આવ્યા અને મહારાજના ચરણોમાં મસ્તક મૂક્યું. એનું વસ્ત્ર ખસી ગયું અને મહારાજે આ માંસના લોચા નીકળેલા જોયા કે મહારાજ દ્રવિત થઈ ગયા. અરે સાધુરામ, શું થયું આ તમને? હીરાદાસ કે મહારાજ, કાં તો મને તમારી પાસે રાખો અને કાં તો તમારા સ્વરૂપની નિષ્ઠા મારા જીવમાંથી કાઢી નાખો. કેવી નિષ્ઠા હશે બોલો? મહારાજ કે અમારા સ્વરૂપની નિષ્ઠા અમારાથી પણ ટાળી શકાતી નથી. મહારાજ કે તમારી સેવા અમે કરશું.
મહારાજે હીરાદાસને પોતાની સાથે રાખ્યા. પણ આવા એક બે પ્રસંગો નથી. કેટલાય પરમહંસોને તો મારી નાખવામાં આવ્યા. આટલી હદ સુધી સંપ્રદાયનો સત્યનો વિરોધ એક બાજુ ચાલતો હતો, રાજસત્તાઓ વિરોધમાં પડી હતી. પણ અંતે તમે જુઓ છો એ જે વિરોધ કરનારા હતા એ કોઈનું અસ્તિત્વ કે કોઈનું નામ નથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયની વિજય ધ્વજા આજે આખા વિશ્વમાં તમે જુઓ ગગનમાં ફરકે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન આખા વિશ્વમાં થાય છે. પણ એ જે પીરિયડ હોય છે વચ્ચેનો, ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી. સાચા રાહ પર ચાલનારે તપશ્ચર્યા કરવી પડે છે, પણ અંતે સત્યનું ફળ એને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીજી મહારાજના વખતનો વિચાર કરો. શાસ્ત્રીજી મહારાજ એમનું બળ હતું સચ્ચાઈનું બળ, અને સત્યના બળે એમણે સાચી ઉપાસના પ્રવર્તાવવા માટેનો યજ્ઞ આદર્યો. જ્યારે સુરતની અંદર ભગતજી મહારાજ સાથેનું મિલન થયું અને ભગતજી મહારાજે જ્યારે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત એમને કરી, શાસ્ત્રીજી મહારાજ તો અનાદિના પુરુષ હતા, પણ એક રીત એમને સમજાવી કે ગુરુ થકી જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય. ગુરુ ભગતજી મહારાજ પાસેથી એમણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આ વાત સાચી છે એવી એમણે પ્રતીતિ કરી. પછી એક જ વસ્તુ હતી કે ખરેખર આ બ્રહ્માંડની અંદર આત્યંતિક કલ્યાણ કરવા માટે, પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનને પામવા માટે, અક્ષરધામના અધિકારી થવા માટે આ અનિવાર્ય છે. હજારો મુમુક્ષુઓ આ જ્ઞાનથી વંચિત રહી જાય એ કેમ પોસાય? એટલે એમણે ઝંપલાવ્યું. એમણે એ જ્ઞાનનું પ્રવર્તન ચાલુ કર્યું, અને જ્યારે એ જ્ઞાનનું પ્રવર્તન ચાલુ કર્યું ત્યારે એમને વિરોધ પણ ચાલુ થયો. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર આપણે જાણીએ છીએ કે એમણે તો ભગતજીને ગુરુ કર્યા ત્યારથી પ્રશ્ન ચાલુ થયા. સદગુરુ નિર્ગુણદાસ સ્વામીએ ભાવનગરના હરિભક્ત કુબેરભાઈ ઉપર એક પત્ર લખેલો છે. ઘણો લાંબો પત્ર છે, છાપેલા 40થી વધારે પાના છે, એટલે હાથથી લખેલા તો કદાચ 100 પાના હશે એમના. પણ એ પત્રને નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજનો આખો વૃત્તાંત લખે છે. એમાં લખે છે કે જ્યારે પોતે નાની ઉંમરમાં ત્યાગી થયા ત્યારે શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા જ એવી હતી કે બધા એમનાથી અંજાઈ જતા. યોગેશ્વરદાસ સ્વામી જેવા જૂનાગઢના મહાસદગુરુ, મહાસમર્થ સદગુરુ બોલી ગયા હતા કે છોકરા તારામાં તેજ અપાર છે. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, ગુણાતીતાન સ્વામીએ કહ્યું છે કે એક એક સાધુની પાછળ લાખ લાખ મનુષ્ય ફરશે, એવો સાધુ હું તને દેખું છું. આવું એમની એકદમ કિશોર અવસ્થાની અંદર યોગેશ્વરદાસ સ્વામી એમને જોઈને કહ્યું હતું. પણ એ શાસ્ત્રીજી મહારાજ ગોવર્ધનભાઈ કોઠારી એમના મુખનું પાન બની ગયા હતા. એટલો બધો રાજીપો. આચાર્ય વિહારીલાલજી મહારાજ એમના આંખનું રતન બની ગયા હતા. એટલો બધો એમનો રાજીપો. અને મોટા મોટા સદગુરુઓ, કારણ કે એમની વિદ્વત્તા એવી, એમની સાધુતા એવી, એમની વ્યવહાર કુશળતા એવી, એમની સેવાની ભાવના આવી, એમના સદગુણો એવા, બધાને એમના પ્રત્યે હેત થાય, આકર્ષણ થાય, અને બધાના હૃદયમાં છવાઈ ગયા હતા શાસ્ત્રીજી મહારાજ. પરંતુ એક ટર્ન જ્યારે એમના જીવનમાં આવ્યો, શાસ્ત્રીજી મહારાજે જ્યારે ભગતજી મહારાજને ગુરુ કર્યા, આ એક એટલું હિંમતભર્યું પગલું હતું ને. સમાજમાં વર્ણ અને આશ્રમ એક જરૂરી વ્યવસ્થા છે વર્ણાશ્રમની, પણ એ વર્ણ અને આશ્રમ જ્યારે જડતા પકડી લે ત્યારે ઘણી વખત સત્યને શોષાવવું પડે. શાસ્ત્રીજી મહારાજ પોતે ક્રાંતિ કરનાર હતા આ બાબતમાં. એમણે ભગતજી મહારાજને ગુરુ કર્યા. ગૃહસ્થ છે, સમાજની દ્રષ્ટિએ જોઈએ તો નિમ્ન વર્ણના છે, પણ શાસ્ત્રીજી મહારાજે જોયું કે આ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ છે. ઉપરનો આકાર ન જોવાનો હોય, કોણ છે જોવાનું હોય. અને શાસ્ત્રીજી મહારાજ સમર્પિત થઈ ગયા. બરાબર એક વખત નિષ્ઠા પાકી હતી કે સત્પુરુષ સાચા છે, પછી એમને કોઈની બીક હતી નહીં. જ્યારે ભગતજી મહારાજને ગુરુ કર્યા, નિર્ગુણદાસ સ્વામીએ વૃત્તાંતમાં લખે છે કે
એમને લોકો સમજાવતા કે તમે આ બંધ કરો, ભગતજીને તમે ગુરુ ન કરો, એમનો સમાગમ ન કરો, તો પહેલાં તો એમને હેતને પેટે સમજાવતા. શાસ્ત્રીજી મહારાજ ન માન્યા તો નિર્ગુણદાસ સ્વામી લખે છે કે પછી એમને ઠપકો આપતા. અને પછી એક આગળની વાત લખે છે કે તો પણ ન માન્યા તો બધાની નજર એમના પરથી ઉતરી ગઈ. આ અઘરામાં અઘરું કામ આ છે. જે મોટેરા તમારા વખાણ કરતા હોય અને એની નજરમાં આપણે ઉતરી જઈએ, એની મોહબત છોડી દેવી પડે. શાસ્ત્રીજી મહારાજે જોયું કે વાત સાચી છે, તો કોઈ મારા પ્રત્યે સદભાવ રાખે કે કોઈ અસદભાવ રાખે એની મારે પડી નથી. એ સત્યને વરેલા હતા. સાચું છે તો કરો. અને એક વખત એવો આવ્યો, નિર્ગુણદાસ સ્વામી કહે છે કે એમનું અપમાન કરવામાં કોઈએ બાકી રાખ્યું નથી. એટલું બધું એમને સહન કરવાનું આવ્યું. સહન કરવાનું એટલી હદ સુધી આવ્યું કે એમનું નિકંદન કાઢી નાખવા સુધીના પ્રયત્નો બધા થયા. ગોવર્ધનભાઈ કોઠારી બોલી ગયા કે આ બેખ છે કોષ અને કોદાળી લઈ અને તમારું મૂળિયું કાઢવા તૈયાર થયો છે. અને એમાં અસત્યને કે ખોટી વસ્તુ હતી એને સફળતા મળી. કેટલી હદ સુધી સફળતા મળી કે શાસ્ત્રીજી મહારાજ એમના ભગવા વસ્ત્ર ઉતારી અને એમને ધોળા વસ્ત્ર પહેરાવી દેવામાં આવ્યા. શું ખામી હતી એમની સાધુતામાં, એમના નિયમ ધર્મમાં, એમની ભક્તિમાં, એમના એકાંતિક ધર્મમાં શું ખોટ હતી? એમણે અક્ષરને પુરુષોત્તમ સત્ય સિદ્ધાંતને વરીને ભગતજી મહારાજ જેવા સાચા સત્પુરુષને ગુરુ કર્યા, એનો દંડ એમને સહન કરવાનો થયો. એમને ધોળા પહેરાવી દીધા. એટલું ભારે અપમાન એમને સહન કરવાનું થયું. એવું લાગ્યું કે ચાલ્યું તો એમનું જ. વિહારીલાલજી મહારાજ સમજતા હતા કે આ સાધુ સાચા છે, પણ એનું ચાલ્યું નહીં. અને જે વિરોધ કરનારા હતા એનું ચાલી ગયું. એ વખતે એવું લાગ્યું કે શું થાય છે આ. ગોવર્ધનભાઈ કોઠારીએ જ્યારે આ વાત શાસ્ત્રીજી મહારાજને કરી કે તમે મૂકો આ વાત પડતી, આને લીધે તમારે આટલું સહન કરવાનું આવે છે. શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનના વચનો યાદ કર્યા. એમણે કહ્યું કે મહારાજે મધ્યના 57માં વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મને જે થયું એ વાત હું બીજાને ન કરું તો શા કામનું? તલવાર ભેગી હોય અને સમય આવે ત્યારે લડવામાં કામ ન લાગે, નાણું ભેગું હોય અને સમય આવે ત્યારે વાપરવામાં કામ ન લાગે, તો એ નાણું શા કામનું, એ શસ્ત્ર શા કામનું? એમ મહારાજે કીધું કે જ્ઞાન જો આપણને થયું છે તો મારા યોગમાં આવે એને હું આ જ્ઞાનની વાત ન કરું તો તે જ્ઞાન શા કામનું? અને પછી એમણે કીધું, મહારાજે કીધું છે કે ઉપાધિ આવશે, ઉપાધિ આવશે તો શ્રીજી એને ટાળનાર બેઠા છે, ભગવાન બેઠા છે રક્ષા કરનારા. અને કદાચ ભગવાન રક્ષા નહીં કરે તો ખપી જાશું. ભગવાનનું જ્ઞાન પ્રવર્તાવવા માટે કદાચ દેહ પડી જાય તો ભલે પડી જાય. આટલી હદ સુધી શાસ્ત્રીજી મહારાજની તૈયારી. કારણ શું હતું? આ આટલો બધો કોન્ફિડન્સ ક્યાંથી હતો? વાત એ હતી કે સચ્ચાઈ હતી અંતરમાં. આ વાત પરમ સત્ય છે. શાસ્ત્રીજી મહારાજનો બહુ જ પ્રસિદ્ધ પત્ર છે. 7 ડિસેમ્બર 1938ના દિવસે શાસ્ત્રીજી મહારાજે વરખેડાથી આ પત્ર આફ્રિકાના હરિભક્તોને લખ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ અક્ષર બ્રહ્મ છે, આ પરમ સત્ય છે, એ સમજાવવા માટે એમણે દસ્તાવેજી પુરાવો સાથેનું ડોક્યુમેન્ટેશન કરીને આખો પત્ર લખ્યો છે. પરંતુ એ પત્રમાં જે પુરાવા એમણે લખ્યા છે એ બધું બતાવ્યા પછી છેલ્લે એક વાત એવી લખે છે જે બધા પુરાવાઓને વટી જાય. શાસ્ત્રીજી મહારાજે કીધું કે મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી. મને ખોટી વાત બીજાને સમજાવી દેવી, સ્વાર્થ સાધવો, ગોઠવણી કરવી એવું મને આવડતું નથી. પછી કહે છે અસત્યમાં ઘણું પાપ છે. ભાગવતમાં કહ્યું છે ન અસત્યાત પરમ પાપમ. પૃથ્વીએ કહ્યું છે કે બધા પાપી પુરુષોનો ભાર હું સહન કરી શકું છું, પણ અસત્ય બોલનારનો ભાર સહન કરી શકતી નથી. માટે મારે કોઈ પ્રકારે
અસત્ય વાતમાં દુરાગ્રહ કરવો હોય નહીં. માટે ખાસ મારો વિશ્વાસ હોય ને સાચા બોલો પ્રામાણિક પુરુષ હોઉં એમ માનતા હો તો ઉપરની વાત સાચી માની ખરા અંતઃકરણથી સ્વામી અનાદિ અક્ષર છે તે વાતની નિષ્ઠા કરશો અને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તે વાત ખચિત માનજો. શાસ્ત્રીજી મહારાજ કહે છે કે મને તમે સાચા બોલો પ્રામાણિક માણસ માનો છો કે નહીં? આ દુનિયામાં સજ્જન માણસ ખોટું ના બોલે. શાસ્ત્રીજી મહારાજ, કેવી એમની સાધુતા, કેવો એમનો પ્રતાપ, બધાને ખુલ્લી આંખે દેખાય શાસ્ત્રીજી મહારાજનું જીવન. ગોવર્ધનભાઈ કોઠારી ભલે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનો વિરોધ કરતા હોય પણ શાસ્ત્રીજીમાંની સાધુતાનું પ્રમાણ આપતા, એમની કથામાં બેસતા. અને જ્યારે કોઈએ કીધું કે તમે કેમ એમની કથામાં બેસો છો, ત્યારે ગોવર્ધનભાઈ કોઠારી કહેતા કે વડતાલના 2000 ત્યાગી છે, એમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો ધન અને સ્ત્રીનો ત્યાગી મેં બીજો કોઈ જોયો નથી. એટલે એની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે. સચ્ચાઈ, એમની સચ્ચાઈ બધાના હૃદયને ભેદી નાખે તેવી હતી. એટલે કોઈ દિવસ એમણે પાછા પગલાં ભરવાના થયા નહીં. પોતાની 85 વર્ષની ઉંમરે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજે ધર્મધુરા સોંપવાનું, પ્રમુખ પદ આપવાનું નક્કી કર્યું, તે વખતે કેટલાક જૂના હરિભક્તો, પીઢ હરિભક્તો, જેને સત્સંગનું મમત્વ હતું એવા હરિભક્તો, એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે વાત કરી કે સ્વામી, આ નારાયણ સ્વરૂપદાસજીની ઉંમર તો નાની છે અને તમે જરા વિચાર કરો તો સારું. એમાં કોઈ વળી એવું કીધું શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી, એવું ન થાય કે અત્યારે ઉતાવળ થઈ જાય ને પાછળથી પસ્તાવું પડે. એ વખતે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા હતા, મેં મારા જીવનમાં એક પણ કાર્ય એવું નથી કર્યું કે મારે ક્યારેય પસ્તાવું પડે. આ એક વચન છે ને, એ શાસ્ત્રીજી મહારાજને જીવનને સમજવા માટે કાફી છે. 85 વર્ષની ઉંમર સુધી એક પણ વખત જેને પસ્તાવું ના પડ્યું હોય. આજે આપણે દિવસમાં કેટલી વાર પસ્તાવું પડે છે. બોલ્યા પછી એવું થાય કે ન બોલ્યા હોત તો સારું હતું, અને જમ્યા પછી એવું થાય કે માપનું ખાધું હોત તો સારું હતું, સવારે ઉઠ્યા પછી એવું થાય કે જરા વહેલા ઉઠ્યા હોત તો સારું હતું. ઘણીવાર ન બોલ્યા પછી એમ થાય કે બોલવા જેવો હતો ન બોલ્યા. કેટલી બધી વખત આપણને એમ થાય છે કે આ કરવા જેવું હતું ને તે ન થયું, ને ન કરવા જેવું હતું તે થઈ ગયું. 85 વર્ષની ઉંમર સુધી જે પુરુષના જીવનમાં એક પણ વખત પસ્તાવાનો વારો ન આવ્યો હોય, એમનું જીવન કેટલું સિદ્ધાંત પર ચાલતું હશે, કેટલી અવેરનેસ હશે, કેટલી તપશ્ચર્યા હશે, કેટલી ક્લેરિટી હશે એમના જીવનમાં. એવા શાસ્ત્રીજી મહારાજ કહે છે, તમે મને સાચા બોલો પ્રામાણિક પુરુષ માનતા હો તો એટલું માનજો કે અક્ષર ને પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે. શાસ્ત્રીજી મહારાજ આવા સિંહ પુરુષ હતા. અને એટલે તમે જુઓ, શાસ્ત્રીજી મહારાજની સાથે એ વખતે જ્યારે શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલની બહાર પગ મૂક્યો, એમની પાસે કોઈ ભૌતિક બળ તો હતું જ નહીં. એમણે કંઈ એવી વ્યવસ્થા નથી કરી કે ચલો આપણે બહાર નીકળીએ. નહીં, પેલી રાજાની કથા આવે છે કે 5 વર્ષ પૂરા થાય ને રાજાને, એટલે પછી એને જંગલમાં મૂકી આવવાનો, પછી નવો રાજા લાવવાનો. જંગલમાં બધા જંગલી પશુઓ એને ખાઈ જાય. એટલે જેટલા રાજાઓને 5 વર્ષ પૂરા થઈને બધા રડતા રડતા જ જતા હોય, કારણ કે એને ખબર છે હવે મારે જંગલમાં જવાનું. આવો એ રાજ્યનો રિવાજ હતો. પણ એક રાજા હતો અને એ હસતો હસતો જતો હતો. બધાએ કીધું કે કેમ? એ કે મેં 5 વર્ષ અહીં કાંઈ કર્યું નથી, ત્યાં ઊભું કરી દીધું છે. એટલે મારે તો મોટું રાજ્ય ભોગવવા માટે જવાનું છે. આ એક વાર્તા છે. પણ શાસ્ત્રીજી મહારાજે એવું નહોતું કર્યું કે ચલો આપણે એક આપણી પ્રોપર્ટી બનાવી દઈએ, આપણે કંઈક આપણું કંઈક સ્થાન બનાવી દઈએ અને પછી આપણે અહીંથી ત્યાં નીકળશું. શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા છે ત્યારે એમની પાસે એક નયો પૈસો નથી, 1 ઇંચ જમીન નથી, એમની પાસે ખાવાનું નથી. અરે 3-3, 4-4 દિવસના ઉપવાસ પછી નીકળ્યા છે શાસ્ત્રીજી મહારાજ, અને પારણાની ખીચડી ક્યાં ખાશે ખબર જ નથી, કાંઈ જ સાથે નથી. જોડીના પુસ્તકો પણ ભેગા લેવા દીધા નથી. એમનેમ હાથે પગે શાસ્ત્રીજી મહારાજ બહાર નીકળ્યા છે. અને ખબર છે કે જે વખતે હું
આ દરવાજાની બહાર પગ મૂકીશ પછી ઘણી બધી મોટી શક્તિ, જેટલા રિસોર્સિસ છે બધા વિરોધ કરવા માટે કામ લાગી જવાના છે. આ એમને ખબર હતી, પણ કેટલો કોન્ફિડન્સ હતો. એ વખતે પોતે હરિકૃષ્ણ મહારાજ પાસે જઈને ઊભા રહ્યા કે મહારાજ, આપનો સિદ્ધાંત પ્રવર્તાવવા માટે આપની ઈચ્છાથી અમે બહાર નીકળીએ છીએ, તો આપ અમારી સાથે રહેજો. બસ ભગવાન સાથે હતા, ધર્મ સાથે હતો, સિદ્ધાંત સાથે હતો. અને બહાર નીકળ્યા અને સામેથી ગાય આવી. શાસ્ત્રીજી મહારાજ કે સુકન થયા. નહીતર આવા સમયે થાય કે હવે હાશ બચા, એવું થાય ને. એમને પોતાના જીવની પરવાહ નહોતી. એ સત્ય માટે બહુ મોટું કામ કરવા માટે નીકળ્યા છે એ વાત એમના હૃદયમાં હતી, અને એટલે પોતે ત્યાંથી નીકળ્યા. આપણે શાસ્ત્રીજી મહારાજને જોઈએ છે. અને બહાર નીકળ્યા, તે વખતે એમની પાસે એવી ચોઇસીસ હતી કે પોતે પોતાનું જે ખરાબ કરનાર હોય એનો બદલો વાળી શકે. પોલીસ પટેલ કિશોરભાઈ આવ્યા અને એમણે કીધું કે સ્વામી મને નામ લખાવો ને ખાલી, બાકી હું પતાવી દઈશ. શાસ્ત્રી મહારાજ કે અમારે કોઈના માટે કોઈ ફરિયાદ નથી. સત્યની વાત. એમણે કોઈ ખોટો રસ્તો પણ લીધો નહીં. અને શાસ્ત્રીજી મહારાજ પોતે બહાર નીકળ્યા સત્યને સાથે લઈને. એમને વિશ્વાસ હતો એટલે શાસ્ત્રીજી મહારાજની સાથે જે નીકળ્યા એ જો તમે કેવા હતા. કોઠારી જેઠા ભગત મુંબઈ મંદિરના કોઠારી હતા, અને મુંબઈની જાહો જલાલી એનું સત્તા મૂકીને કોઠારી જેઠા ભગત શાસ્ત્રીજી મહારાજની સાથે બહાર નીકળ્યા, જે પાછળથી નિર્ગુણદાસ સ્વામી થયા. કોઠારી મહાપુરુષદાસ સ્વામી જે હતા એ કોઠારી બેચર ભગત, ગોવર્ધનભાઈ કોઠારીનો જમણો હાથ કહેવાય, મોટી સત્તાવાળા હતા. પણ એ શાસ્ત્રીજી મહારાજની સાથે બહાર નીકળી ગયા, જે મહાપુરુષદાસ સ્વામી પોતે પાછળથી બન્યા. શાસ્ત્રીજી મહારાજની સાથે કોઠારી પ્રભુદાસ નીકળ્યા, કોઠારી શંકર ભગત, કોઠારી જીભાઈ, એ તો જૂનાગઢ મંદિરના સર્વેશ્વર હતા. એ છોડીને નીકળી ગયા શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ માટે. આ વાત સાચી છે એના માટે, આ પુરુષ સાચા છે એના માટે. એને એવું નહોતું. નોર્મલી કોઈ વ્યક્તિ રાજકીય પક્ષ બદલતા હોય છે કેટલાક, ને એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાય, પણ શું કામ જાય? કે ભાઈ ત્યાં મને કંઈ મોટું પદ મળવાનું છે, એટલે એવી રીતે જાય ને કે ભાઈ અહીંથી મને શું વધારે મળવાનું છે. શાસ્ત્રીજી મહારાજે કોઈને એવી લાલચ નહોતી આપી કે તમે આવશો ને તો તમને મોટા કોઠારી બનાવીશું. અરે હજી તો એક મંદિર જ નહોતું તો કોઠારી છે ને. અહીં તો ભટકવાનું હતું, જોડી માગવાની હતી, ભિક્ષા માગવાની હતી, અપમાન સહન કરવાના હતા. પણ એમની સાથે એવા સિંહ પુરુષો નીકળ્યા જે કેવળ સત્યને વરેલા, કોઈ સ્વાર્થ માટે નહીં. નિર્ગુણદાસ સ્વામી એમની સચ્ચાઈ, શાસ્ત્રીજી મહારાજની સાથે જોડાયેલાની સચ્ચાઈ કેવી છે તમે જુઓ. એક પત્રની અંદર નિર્ગુણદાસ સ્વામીએ લખ્યું છે કે અમે કોઈ પક્ષાપક્ષીથી અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરીને કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોય, અગર વડતાલ કે ગરડાથી મોટા થવાના સબબથી કરતા હોય તો કોટાન કોટી પરમહંસોને માર્યાનું પાપ છે. વિચાર કરો, નિર્ગુણદાસ સ્વામી એ પોતે કેવા સોગંદ ખાય છે. એવા સોગંદ ખાય છે કે અમે આ જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું કામ કરીએ છીએ, આ બોચાસણનું મંદિર કર્યું, આ સારંગપુરનું મંદિર હવે પ્રતિષ્ઠિત થવાનું છે, આ જે અમે કામ કરીએ છીએ, આ કામની અંદર અમારા દિલની અંદર, મનની અંદર જો આવો ભાવ પડેલો હોય ને, અંદરનો ભાવ, કયો ભાવ? પક્ષાપક્ષીનો ભાવ, કોઈને દબાવવાનો ભાવ, કોઈને પાછા પાડવાનો ભાવ, કોઈને બદલો લેવાનો ભાવ કે બતાવી દઈએ તમને, એવું જો અમારા હૃદયના કોક ખૂણાની અંદર પણ જો આવું પડ્યું હશે ને તો અમે તૈયાર છીએ, પાપ માથે લેવા માટે તૈયાર છે. અને કેટલું પાપ? માણસને માર્યાનું પાપ હોય ને તોય કેટલું મોટું કહેવાય. આ તો પરમહંસને મારવાનું પાપ. અને એક પરમહંસ નહીં, 500 પરમહંસ નહીં, કોટાન કોટી પરમહંસોને મારીને જે પાપ લાગે ને એ પાપ અમારા માટે આવે જો અમારા હૃદયના કોઈ ખૂણાની અંદર પણ સહેજ પણ મલિન ભાવ હોય તો. કેટલી સચ્ચાઈ, અને સચ્ચાઈનો કેટલો કોન્ફિડન્સ. એટલે નિર્ગુણદાસ સ્વામી આગળ પોતે એક પત્રમાં લખે છે કે છેવટે કહું છું કે થોડા વખતમાં નિંદા કરનાર પણ આ જ્ઞાનને કબૂલ કરીને નમતા આવશે, ને સૌ પગે લાગશે, ને સાચે દેવળે ઘંટ વાગશે. કારણ આપણે કોઈ દિવસ માથું કાપી નાખનારનો પણ
ત્રિકાળમાં અવગુણ છે જ નહીં. વિશ્વાસ કેટલો બધો છે કે એક દિવસ સાચા દેવાળે ઘંટ વાગવાનો છે. કેમ? કારણ કે અમારા હૃદયની અંદર માથું કાપી નાખનાર હોય ને કોઈ અમારું, એનો પણ ત્રિકાળમાં અવગુણ નથી. બોલો, તો હૃદયની શુદ્ધિ તો જુઓ, આ પ્યોરિટી જુઓ તમે. કયા પાયા ઉપર આ ઉપાસના પ્રવર્તનનું કામ ચાલી રહ્યું છે? સચ્ચાઈ. જે સત્ય હોય છે ને એ નિર્ભય હોય છે, જે સત્ય હોય છે એ કોન્ફિડન્ટ હોય છે. સ્વામિનારાયણ ભગવાન પોતે સંઘ લઈને આણંદ પધાર્યા, સાથે સમર્થ પરમહંસો છે, સાથે બધા એમના પાર્ષદો છે, કાઠી દરબારો છે, બધા શસ્ત્ર સજ્જ મહારાજની સેવામાં. અને મહારાજનું પ્રવેશ થાય છે આણંદ શહેરની અંદર. તે વખતે કેટલાક લોકોએ, દ્વેષી લોકોએ ચડાવ્યા. સામાન્ય માણસો તો બિચારા ચડાવવા ચડી જાય અને ચડાવ્યા કે સ્વામિનારાયણ ગામમાં આવશે તો ગામ બગાડશે, એટલે એમને ગામ બહાર કાઢો. તો લોકો તો ચડી ગયા. કોઈએ એમના ઉપર ધૂળ નાખી, કોઈ એમના ઉપર છાણ નાખ્યું, કોઈ એમના ઉપર પથરા નાખ્યા આ સંઘ ઉપર અને મહારાજ ઉપર. તે વખતે સંતો સમસમી ગયા. એમને તો કંઈ આદેશ હતો, કંઈ કરાય નહીં, પણ પેલા જે દરબારો હતા એમના તો શસ્ત્રો હતા. અને જેવા તલવાર કાઢવા ગયા, મહારાજ કીધું ખબરદાર, શસ્ત્ર બંધ રાખો, કોઈએ કાંઈ કરવાનું નથી, ફક્ત સહન કરવાનું છે. અઘરામાં અઘરું લેસન મહારાજે આપ્યું. અને એ ધૂળ અને કાદવ અને છાણ એ બધું એમના શરીર પર પડતું તો એવા કપડા સાથે મહારાજ પોતે ગામમાંથી બહાર નીકળ્યા અને ઝાડ નીચે આવીને બેઠા અને સામે બધા પરમહંસો બેઠા અને કાઠી દરબારો બેઠા. અને મહારાજ કે આજે આપણે ઈડરિયો ગઢ જીત્યા. શું જીત્યા આમાં? પેલા કહે છે કે મહારાજ અમારું તો આબરૂ ગઈ કે અમે તમારી ભેગા હતા ને અમે બેસી રહ્યા બાયલાની જેમ. મહારાજ કે ના, આ સત્યનો વિજય છે. અને એનો અનુભવ થયો, ખરેખર થયો. વાત સાચી હતી તો ભૂલ કરનારને પણ પસ્તાવો થયો. અને આણંદમાં સત્સંગની શરૂઆત થઈ. અને સત્સંગ વધતા વધતા એક સમય એવો વધ્યો કે જ્યારે દર વર્ષે જ્યારે ધર્માદો થાય અને આણંદથી ધર્માદો ભેગો થાય અને એના ગાડા ભરાય અને ગાડા જ્યારે વડતાલ મોકલવામાં આવે તો એટલી બધી લાંબી લાઈન થાય કે પહેલું ગાડું જ્યારે વડતાલ હોય ત્યારે છેલ્લું આણંદમાં હોય. આટલો સત્સંગ વધ્યો. એગ્રેસિવ નથી થતું. ક્યારે સત્ય હોય છે ને એ એગ્રેસિવ નથી થતું, ધીરજ હોય છે અને આત્મવિશ્વાસ હોય છે. આજે માણસ અકળાય કેમ જાય છે? કોન્ફિડન્સ નથી હોતો. એટલે જો સાચા છો તો એગ્રેસિવ ના થાઓ. સાચા છો, સાધુતાનો રાહ ન છોડો, ડર ન રાખો. ભલે કદાચ વચ્ચેના પિરિયડમાં એવું લાગે, પણ અંતે સત્ય એ સત્ય જ રહેવાનું છે. મહાન સ્વામી મહારાજનું એક બહુ જ સરસ વચન છે. 30 એપ્રિલ 2022ના દિવસે મહાન સ્વામી મહારાજ સુરતમાં પોતે બોલ્યા હતા. આ વચન વારંવાર મનન કરવા જેવું છે, એનું વાંચન કરીએ. મહાન સ્વામી મહારાજ કહે છે કે જુઓ, તમે બધાએ અનુભવ્યું છે કે સાચું એ સાચું અને ખોટું એ ખોટું. કેટલું સિમ્પલ વાક્ય છે, પણ કેટલી તાકાત છે એમાં. સ્વામી કહે છે સાચું એ સાચું અને ખોટું એ ખોટું. ગમે એમ કરીને મારી મચેડીને સાચું કરવા જઈએ એ રહે જ નહીં. અંતે તો ખોટું છે તે ખોટું જ ઠરવાનું છે. આપણે એક હોઈએ કે બે હોઈએ પણ વાંધો નહીં, અંતે લાંબા ગાળે પણ સાચું એ સાચું જ રહેવાનું છે અને એનું ફળ આપણને મળવાનું છે. અને ટોળા ભેગા થયા હોય પણ ખોટી વસ્તુ તે ખોટી જ ઠરવાની છે. પછી સ્વામી કહે છે કે ગમે એમ સંતાડે, બળ કરે, પણ ખોટું તો ખોટું જ રહેવાનું છે. તમે સાચા હો અને આખી દુનિયા તમને ખોટા પુરવાર કરી આપે પણ એ નહીં થાય. અને જો ખોટા હો અને તમે ગમે એટલું કરો, આખી દુનિયા તમારા પક્ષમાં રહે, સમર્થનમાં રહે, પણ ખોટું એ ખોટું જ રહેવાનું છે. સાચું એ સાચું રહેવાનું છે ને ખોટું એ ખોટું રહેવાનું છે. આ એટલી સરસ વાત છે.
કે આપણા મન પરથી બધો ભાર કાઢી નાખે, ટેન્શન કાઢી નાખે. કારણ કે આપણને ચિંતા બીજાને સમજાવવાની વધારે હોય છે કે આ સાચી વાત સમજે, પણ આપણે સાચી વાત પર ચાલતા જ રહીએ. દુનિયા સમજશે, કારણ કે અંતે સાચું એ સાચું જ રહેવાનું છે અને ખોટું એ ખોટું જ રહેવાનું છે. એટલે સત્સંગ, નિષ્કાળ સ્વામી કેટલી સરસ વાત કરી દીધી. આ સત્સંગને જો એક શબ્દમાં, સત્સંગને જો મૂલવવો હોય એક વિશેષણમાં, તો હજારો વિશેષણ છે, પણ એમણે પસંદ કયું કર્યું કે સાચો મળ્યો છે સત્સંગ એને અચળ કરી. સત્સંગ જેવું સાચું દુનિયામાં કાંઈ નથી. એ સાચી વસ્તુને જો આપણે સાથે રાખીએ તો આપણો વિજય અને વિજય છે. એ સાચા સત્સંગની વાત આપણને નિષ્કાળ સ્વામીએ સમજાવી છે. એને વિશેષ આપણે હવે પછીના દિવસોમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની